ભાવનગર શહેરમાં દશામાનું વ્રત પૂર્ણ થતાં જ તેના સમાપનને પગલે માતાજીની મૂર્તિને પાણીમાં પધરાવવા માટે ભક્તો તળાવ અને દરિયા કિનારા સુધી જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। દશામાનું વ્રત પૂર્ણ થતાં ધાર્મિક વિધિ પ્રમાણે ભાવનગર શહેરમાં દશામાનું વ્રત પૂર્ણ થતાં જ તેના સમાપનને પગલે માતાજીની મૂર્તિને પાણીમાં પધરાવવાની હોય છે, જેથી પોતાના પરિવાર સાથે લોકો ઉત્સાહભેર પાણીમાં પધરાવા જતા હોય તેવા માર્ગો ઉપર દ્રશ્યો જોવા મળ્યા હતા। લોકોએ અબીલ ગુલાલ અને કોઈએ ઢોલ નગારા સાથે મૂર્તિ વિસર્જન માટે જતા નજરે પડતા હતા।